ધોરાજીમાં ફરી રહેણાંક વિસ્તાર નજીક દીપડા દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે, જેથી આ દીપડાને પકડી પાડવા વન વિભાગ દ્વારા જામકંડોળા રોડ પર પાંજરા ગોઠવવામાં આવ્યા છે. ધોરાજીના જામકંડોળા રોડ નજીક આવેલ ગુલઝાર પાર્ક વિસ્તાર નજીક દીપડાઓના આટાફેરા થતા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સફુરા નદી કાંઠા વિસ્તારમાં પણ દીપડાઓની હલનચલન જોવા મળતી હોવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. આ દીપડાઓને પકડી પાડવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું છે. તેમજ ખેડૂતો, માલધારીઓ તેમજ સ્થાનિકોને સાવચેત રહેવા પણ વન વિભાગે અપીલ કરી છે. ખાસ કરીને પૂછવા માંગી છે, દીપડો જોવા મળ્યો છે દેશે જોવા, શું કહેશો એ બાબતે? આપનું નામ ને વિગત. રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી નિહારિકા પંડ્યા. ગઈકાલની આ રીતની એક અમારી પાસે અફવા આવેલી હતી. હવે અફવા સાચી છે કે ખોટી છે એની તપાસ અર્થે અમે લોકો 2 દિવસથી ધોરાજી સફુરા નદીના કાંઠે ઇમ્પિરિયલ સ્કૂલની બાજુમાં તપાસ કરી રહ્યા હતા. જે દરમિયાન આજે પણ અમને કોઈ પુરાવા મળેલ નથી, છતાં પણ પબ્લિકની માગણી હોય અને પબ્લિકની સેફટી જાળવવા માટે અમે લોકોએ આજે અહીંયા પિંજરું મૂકી અને તપાસ હાથ ધરી છે. શું લાગી રહ્યું છે બેન તમને? પ્રથમ દ્રષ્ટિએ હાલ તો કોઈ નિશાન જોવા મળ્યા નથી, પણ કદાચ કોઈ પબ્લિકને જોવા મળ્યા હોય અને તેને નુકસાન ના થાય તે માટે અમારી ટીમ અહીંયા હાજર છે. પબ્લિક માટે શું કહેશો? પબ્લિક માટે મારી ખાસ વિનંતી છે કે જ્યારે અમે લોકો સરકારી તંત્ર તેઓને મદદ કરવા માટે પિંજરા મૂકી રહ્યા છે અને આ પ્રકારની કામગીરી કરી રહ્યા છે, ત્યારે પબ્લિક અહીંયા આવીને હોબાળો કરે અને અમને અમારા કામમાં વિક્ષેપ કરે છે, જેથી કરીને અમે અમારું કામ પૂર્ણ રીતે કરી શકતા નથી. તો પબ્લિકને નમ્ર વિનંતી કે જો તેઓએ આ પ્રકારનું કૃત્ય બંધ કરી અને અમને અમારી કામગીરી કરવા દેવી જોઈએ. તો આ બાબતની જાણ થતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યા, રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર શબનમ બ્લોચ અને ફોરેસ્ટ સ્ટાફ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને દીપડાઓને પકડી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે. તેમજ લોકોને અફવા ન ફેલાવવા પણ અપીલ કરાઈ છે. વિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી.